હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું મસ્ત મજાની વાત। મધર ટેરેસા, મહાન વિભૂતિ, સૌ કોઈ એમના નામથી પરિચિત। તો ચાલો, કેમ આજે એમની વાત? આજે એમનો 115મો જન્મદિવસ છે। 1910માં 26 ઓગસ્ટના રોજ મેસેડોનિયાના સ્કોપેજમાં આલ્બેનિયન પરિવારમાં તેમનો જન્મ થયો હતો। તમારે મને એનું પૂરું નામ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં, ઓકે? એ હું તમને નહીં કહું, પરંતુ હવે છે એમના વિશે બીજી બધી વાતો જાણીશું। તેઓ મેરી ટેરેસાના રૂપમાં, મેરી સિસ્ટર ટેરેસાના રૂપમાં દાર્જિલિંગમાં 1929થી ભારતમાં આવ્યા અને પોતાની કારકિર્દી શરૂ કરી। 1948માં તેમણે નક્કી કર્યું વાદળી પટ્ટીવાળી સફેદ સાડી આજીવન પહેરશે અને સેવાનો ભેખ ધરશે, અને ખરેખર તેમણે તેમ જ કર્યું। હવે તેમના માટે કેમ ગર્વ લેવા જેવી બાબત છે? તો આપણે ભારતીય મૂળની વ્યક્તિ ઉપર ગર્વ લઈએ છીએ, તો આ તો મહાન વિભૂતિ છે કે જેમના ઉપર ખરેખર ગર્વ લેવો જોઈએ। 1951માં એમણે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કર્યું અને મૃત્યુ પર્યંત અહીંયા જ રહ્યા। અને એમને જે એવોર્ડ મળ્યા છે ઇન્ટરનેશનલ અને આપણા નેશનલ, તો એ પ્રાપ્ત કરનાર ફક્ત એકમાત્ર તમે ભારતીય કહી શકો છો, રાઈટ? તો ચાલો જોઈશું। સૌથી પહેલાં તો 1951માં એમણે ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું। 1962માં એમને ભારતનું એક એવોર્ડ મળ્યો હતો। કયો? ચાલો આપણે જોઈ લઈશું બધા એવોર્ડ્સની ડિટેલ્સ। ચાલો, હવે એમને 1962માં મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રાઈટ? હું એટલા માટે તમને મારી નોટ્સમાંથી કહું છું કે ક્યાંય પણ મિસ્ટેક ના થાય, મારી પોતાની બનાવેલી નોટ્સ છે। અને તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હશે ને, તો મારા આજના કરંટમાં તમને ચોક્કસથી મળશે ટુ ધ પોઈન્ટ ડિટેલ્સ, રાઈટ? મધર ટેરેસા વિશે। તો તમે આ પતી જાય તો ત્યાં જઈને આજનો વિડીયો પણ જરૂરથી જોજો। હવે જોઈ લઈશું કે 1951માં ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કર્યું, 1962માં પદ્મશ્રી, પછી 1965માં રેમન મેગ્સેસ એવોર્ડ મેળવ્યો, ખરું ને? ત્યારબાદ 1972માં ટેમ્પલ્ટન એવોર્ડ એ મેળવનારા પ્રથમ ભારતીય અને પ્રથમ વ્યક્તિ હતા। એટલે કે 1972થી આ એવોર્ડની શરૂઆત થઈ હતી। મૂળે આલ્બેનિયન, પરંતુ જન્મે પર આલ્બેનિયનમાં હતા, પણ ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું, એટલે બહુ મોટી વાત છે। પછી કયો એવોર્ડ? તો 1979માં નોબેલ એવોર્ડ અને 80માં ભારત રત્ન એવોર્ડ, ખરું ને? અને 2016માં એમને સંતની પદવી મળી। એ સિવાય નાના મોટા એવોર્ડની તો ઘણી બધી વાત થઈ જાય, પરંતુ તમારે મેઇન પોઈન્ટ શું યાદ રાખવાનું છે કે તો ભારતમાં એકમાત્ર એવા વ્યક્તિ છે જેને ટેમ્પલ્ટન એવોર્ડ, નોબેલ પ્રાઇઝ અને ભારત રત્ન મેળવ્યું। કોણ છે? તો મધર ટેરેસા। તો મજા આવી ગઈ ને ફ્રેન્ડ્સ? મજા આવી હોય અને આવી અનનોન ફેક્ટ્સ તમારે જાણવી હોય જે તમારી આવનારી પરીક્ષામાં ઉપયોગી થાય, તો તમે નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને ફટાફટ મળતી રહે, ખરું ને? તો ચાલો હવે વિદાય લઈશું, અને હા, એક લાઈક મધર ટેરેસાને નામ